રાજ્યના શિક્ષણ જગતને આંચકો લાગે તેવા અહેવાલ આવી રહ્યા છે। વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શિક્ષિકાને આણંદની બોરસદ કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે, તેમજ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં ઘટના બની હતી। શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીના પરિવારે ફરિયાદ દાખલ કરી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। પબ્લિક પ્રોસિક્યુટર બોરસદ। ગઈકાલે એક ચુકાદો આવ્યો કે જેમાં શિક્ષિકાને સજા આપવામાં આવી છે। હા, હાલનો ઇન્ટરવ્યૂ આપવાનો હેતુ માત્ર એટલો જ છે કે ગુજરાતનો આ પ્રથમ બનાવ હશે કે જેમાં શાળામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને મારવામાં આવતો હોય છે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશનનું પાલન પણ થતું નથી। ખાસ કરીને બોરસદ ગ્રામ્ય વિસ્તાર હોય, જ્યારે બાળકને મારવામાં આવે ત્યારે વાલીઓ ફરિયાદ કરતા પણ ડરતા હોય છે। હવે બનાવની હકીકત એવી છે કે તારીખ 8/4/2022ના રોજ અહીંયા કેસ ફાઇલ થયેલો, નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયું હતું। ત્યારબાદ નામદાર કોર્ટમાં પુરાવા ઉપર આવતા સરકારી વકીલ તરીકે મેં બધા જ સાક્ષીઓને તપાસેલા અને યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે શિક્ષિકાને 1 વર્ષની સજાનો હુકમ ફરમાવેલો। આ ઇન્ટરવ્યૂથી માત્ર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે છે તેનું પાલન થતું નથી। એ પાલન થાય તે હેતુ માટે જ મેં આ ઇન્ટરવ્યૂ આપ્યો છે અને બાળકોનું શોષણ થતું અટકે તે માટેનું છે, કોઈપણ સંસ્થાને ક્રિટિસાઇઝ કરવા માટેનું નથી। નામદાર કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ MD નંદાણી સાહેબશ્રીએ જે સજા ફરમાવેલ છે તે શિક્ષણ જગત માટે એક લાલ બત્તી સમાન છે અને સરકારી વકીલ તરીકેની મેં જે યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ આપીને અને દલીલો ગ્રાહ્ય રાખીને મેં મારી ફરજો નિભાવી છે। બેન, કયું મુખ્ય કારણ રહ્યું સજા માટે? સજાનું મુખ્ય કારણ એ હતું કે એક ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની જેને વાંચતા ના આવડ્યું અને એના માટે થઈને ટીચરે એના ઉપર સોર માર્યા છે, જે બરડાના ભાગે સોર ઉઠી ગયેલા છે। એ જ મુખ્ય કારણ હતું, કારણ કે એક વિદ્યાર્થીને આવી રીતે મારવામાં ના આવે। જ્યારે વિદ્યાર્થીને વાંચતા ના આવડે તો શિક્ષકે એને શીખવાડવું જોઈએ, ઠપકો આપે માત્ર। શિક્ષકે એક ગુરુ દેવો ભવ, ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે ગુરુ દેવો ભવ, તો શિક્ષકે એને માર ના મારવો જોઈએ, પરંતુ એને વાંચતા શીખવાડવું જોઈએ।